કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી છે। યુસીસી કમિટીની ઓફિસ ખાતે આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે। કમિટીની બેઠકમાં જુદા જુદા સભ્યો પણ હાજર છે। કમિટીના અધ્યક્ષ રંजना દેસાઈની અધ્યક્ષતામાં બેઠક છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, યુસીસીની મહત્વપૂર્ણ બેઠક છે તે શરૂઆત થઈ ગઈ છે, આગળ કઈ કઈ ચર્ચા થવાની છે, વધુ વિગતો? જે બિલકુલ જે પ્રકારે રાજ્ય સરકારની જાહેરાત બાદ જે યુસીસીનું કમિટીનું જે ગઠન છે તે થયું છે અને આ યુસીસીના જે અધ્યક્ષ છે તે આજે ગુજરાત પહોંચ્યા છે। ખાસ કરીને જે થોડા સમય પહેલા વેબ પોર્ટલ અને વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે જે ગાંધીનગરની જે યુસીસી કચેરી છે ત્યાં આગળ જે બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને જે કમિટીના અધ્યક્ષ છે રંजना દેસાઈ, જેઓ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે, તેમની અધ્યક્ષતામાં આજે બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે, જેમાં રાજ્ય માનવાધિકાર આયોગના ચેરમેન, આ ઉપરાંત જે આઈએએસ છે સંગીતા સિંઘ, આ ઉપરાંત જે અન્ય કેટલાક સિનિયર અધિકારીઓ છે તે પણ બેઠકમાં હાજર છે। ખાસ કરીને આગામી દિવસોમાં જે પ્રકારે એક રિપોર્ટ તૈયાર કરવાનો છે, ડ્રાફ્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સુપરત કરવાનો છે, તે પહેલા સૌ પ્રથમ જે આજે 3 બેઠક મળવા જઈ રહી છે તે પ્રથમ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। આ બેઠક બાદ જે રાજ્યના વિવિધ રાજકીય આગેવાનો છે, ધારાસભ્યો છે, જે કાયદાના નિષ્ણાતો છે તે આ બેઠકમાં આવશે અને તેઓ પોતાના અભિપ્રાય આપશે। ત્યારબાદ જે રાજ્યના ધર્મગુરુઓ છે, વિવિધ ધર્મના આગેવાનો છે, તેઓ આ બેઠકમાં પહોંચશે અને તેઓ પણ પોતાના અભિપ્રાયો છે તે ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા આવશે। એટલે કે જે સમયગાળો આપવામાં આવ્યો હતો તે સમયગાળાની અંદર એક પ્રયાસ રહેશે કે એક રિપોર્ટ તૈયાર કરીને આપવામાં આવે, પરંતુ આ તમામ રિપોર્ટ તૈયાર કરતા પહેલા જે યુસીસી કમિટીની જાહેરાત કરવામાં આવી હતી તે જાહેરાત બાદ આજે પ્રથમ બેઠક છે તે ગાંધીનગર ખાતે મળી રહી છે। બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ। તો હાલ જે બેઠક છે તેની શરૂઆત થઈ ગઈ છે, પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે। અને હવે વાત કરીશું જામનગરમાં વનતારામાં વડાપ્રધાન